પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચાલુ વર્તમાન કાળ છે, ચાલુ વર્તમાન કાળને આપણે ડિસ્કસ કરતા હતા અને ચાલુ વર્તમાન કાળના એ હકાર વાક્ય અને નકાર વાક્ય, બરાબર, પોઝિટિવ સેન્ટેન્સ અને નેગેટિવ સેન્ટેન્સ છે એ આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છે, બરાબર. ચર્ચા બંધ કરી દો. હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પ્રશ્ન એનું વાતું બંધ કરી દો તો વધારે મજા આવજો. હવે પછી મારે કેવું પડે કે ને. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ની અંદર છે આપણે એક્ટિવ નું પેસિવ કઈ રીતે થાય, બરાબર, એની ચર્ચા કરવાની. સેમ પેટર્ન, જે પેટર્ન છે આ જ પ્રકારની જે વાક્ય રચના છે ચાલુ ભૂતકાળની પણ આવશે, બરાબર. એટલે આ જો કાળ વ્યવસ્થિત સમજાઈ ગયો તો ચાલુ ભૂતકાળ છે આરામથી તમને આવડવાનો છે, એ પાકું છે, બરાબર. તો એક્ટિવ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ની અંદર પ્રશ્નાર્થ વાક્ય ની અંદર એક્ટિવ વોઇસ માં પહેલા શું આવે, તો કે એક્ટિવ વોઇસ માં પહેલા આવશે એમ ઇઝ ક્યાં, બરાબર. પ્રશ્નાર્થ વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્યના એક્ટિવ વોઇસ ની અંદર ચાલુ વર્તમાન કાળમાં આવશે એમ ઇઝ ક્યાં, બરાબર. ત્યારબાદ આવશે કરતા. ચાલુ વર્તમાન કાળ છે, કોઈ પણ કાળ છે એ કન્ટિન્યુઅસ ટેન્સ હોય, ચાલુ કાળ હોય તો એમાં ક્રિયાપદ નું કયું રૂપ આવશે, બોલો, હજી એકાદું તો આવી જ જશે હમણાં. કોઈ પણ ચાલુ કાળ હોય, બરાબર, એની અંદર ક્રિયાપદ નું કયું રૂપ આવશે, આઈએનજી વાળું. એટલે અહીંયા પણ ક્રિયાપદ નું આઈએનજી પ્લસ આવે કર્મ પ્લસ આવે અન્ય શબ્દ. રેડી છે. હવે આનું તમારે પેસિવ બનાવવું છે, તો પેસિવ ની અંદર પણ શરૂઆતની અંદર શું આવશે, તો કે એમિઝાર આવશે. પણ અહીંયા જે એમિઝાર મૂકવામાં આવશે એ એમિઝાર કેના આધારે આવશે, કર્મના આધારે, બરાબર. કેના આધારે આવશે, કર્મના આધારે. ચાલુ કાળનું તમે પેસિવ બનાવો છો તો પેસિવ બનાવતી વખતે એક શબ્દ મૂકવામાં આવે છે, કયો, ચાલુ કાળના પેસિવમાં કયો શબ્દ મૂકવામાં આવે, બીંગ, બરાબર. ક્રિયાપદ છે એ ક્રિયાપદનું આઈએનજી છે એમાં ચેન્જ થઈ જશે અને ક્રિયાપદનું કયું રૂપ થઈ જશે, V3. કર્મ છે તો ત્યાં થઈ જશે બાય કરતા અને અન્ય શબ્દનું અન્ય શબ્દ. ઓકે, ચલો એક્ઝામ્પલ જોઈએ. આર they writing a class note now? આઉટ સેન્ટેન્સ છે. આર they writing class note now, બરાબર. શું કીધું છે, તો કે તેઓ અત્યારે એક ક્લાસ નોટ્સ લખી રહ્યા છે. શું લખી રહ્યા છે, તો કે જવાબ મળે છે ક્લાસ નોટ્સ. એટલે કે આપણું જે કર્મ છે એ શું છે, ક્લાસ નોટ્સ. તો કર્મ છે ક્લાસ નોટ છે, બરાબર. અહીંયા ક્લાસ નોટમાં નહીં આવે, અહીંયા થઈ જશે કારણ કે બહુવચન છે. તો ક્લાસ નોટ્સ કર્મ છે, બહુવચન છે, એટલે શરૂઆતની અંદર શું આવશે, આર. એમિઝાર માંથી શું આવશે, આર. પછી કર્મ આવે, કર્મ કયું છે, ધ ક્લાસ નોટ્સ, આર ધ ક્લાસ નોટ્સ. પછી છે પેસિવ બનાવીએ છે, ચાલુ કાળ છે એટલે શું આવશે, બીંગ. આર ધ ક્લાસ નોટ્સ બીંગ. રાઇટ છે એનું ત્રીજું રૂપ, written. ધેનું થઈ જાય બાય ધેમ અને નાવનું નામ. આ રીતનું સેન્ટેન્સ બનશે, બરાબર. તો ઈ તો કરાવું જ. ટેસ્ટ માંથી બહાર આવો. ચલો પછીનું સેન્ટેન્સ આ તમારે પ્રેક્ટિસ માટે બનાવવાનું છે, બરાબર. Is someone calling you?
આવું સેન્ટેન્સ છે. ઇઝ અમન કોલિંગ યુ એટ ધીસ ટાઈમ? બરાબર, અમન છે તમને આ સમયે કોલ કરી રહ્યો છે. ચલો આનું બનાવવાનું છે પેસિવ. આનું પેસિવ તમારે બનાવવાનું છે. બરાબર, લખતા જજો સાથે સાથે, લખતા જજો. આનું પેસિવ બનાવવાનું છે, આન્સર આપવાનો છે. ઇઝ અમન કોલિંગ યુ એટ ધીસ ટાઈમ? ચલો વાક્ય રચના એ તમારી સામે છે. કોલિંગ નું એ V3 થશે કોલ્ડ, મૂળ રૂપ થાય કોલ, V2 કોલ્ડ અને V3 કોલ્ડ. Is Aman calling you at this time? વાક્ય રચના તમારી સામે છે, બરાબર, પેસિવ ની પણ અને એક્ટિવ ની. એક્ટિવ વાક્ય તમને આપ્યું છે, પેસિવ તમારે બનાવવાનું છે. આમાં પેલા કર્મ ઓળખો. બરાબર, ચલો તો જો ઇઝ અમન કોલિંગ યુ, અમન તમને કોલ કરી, કોને કોલ કરી રહ્યો છે? તમને. તો આ યુ છે, આ યુ છે એ શું છે? કર્મ છે. યુ છે એ શું છે? કર્મ છે. બરાબર, તો યુ આગળ આવશે તો એના આધારે, યુ ના આધારે આપણે એમિઝાર મૂકવાનું છે. બરાબર, અહીંયા એટલે નીચે આવ્યું એવું નથી, એટલા માટે આર હતું. ઉપર છે એટલે નીચે આવ્યું એવું નથી. અહીંયા છે એ કરતા અમન છે એટલા માટે ઈઝ આવે છે. કરતા અમન છે એટલા માટે શું આવે છે? ઈઝ. હવે અહીંયા છે એ કર્મ આગળ કહેવાનું છે. કર્મ કયું છે? યુ. તો અહીંયા શું આવશે? શું આવશે એમિઝાર માંથી? આર. બરાબર, આર યુ, પછી આવશે બીંગ. કોલિંગ નું V3 એટલે શું આવશે? કોલ્ડ. અમન છે તો એની કર્મ વિભક્તિ અમન જ રહે, એની પેલા બાય, એટલે બાય અમન. એટ ધીસ ટાઈમ નું એટ ધીસ ટાઈમ. આ રીતે. બરાબર, સમજાણું કે? લખતા જતો સાથે સાથે. ચલો જ્યાં સુધી લખે છે ત્યાં સુધી એક બીજું વાક્ય તમને આપી દઉં. બરાબર, ઇઝ રાધિકા reading a novel at present? ચલો આ વાક્ય છે, આનો જવાબ બરાબર તમારી તરફથી જોશે. સર કેમેરો લેફ્ટ તરફ કરો, શબ્દ કપાય છે. રેડી જ છે એમાં શબ્દ. રીડિંગ નું V3 રીડ જ થાય. રીડ એનું V2 લખાય રીડ જ તે, પણ આને વંચાય રેડ, અને ત્રીજું રૂપ પણ રેડ, પણ લખાય રીડ જ. ઇઝ રાધિકા રીડિંગ અ નોવેલ એટ પ્રેઝન્ટ? આવું વાક્ય છે. ઇઝ રાધિકા રીડિંગ અ નોવેલ એટ પ્રેઝન્ટ? પેસિવ બનાવવાનું છે. આન્સર જોઈએ મારે. જેટલું પણ આવડે એટલું બનાવો. રેડી છે, પ્રશ્નાર્થ કરનાર છે. બેટા નોવેલ છે, એક એન આવે કે નહીં? જયારે કોઈ નામ પેલા એક એન આવે, એક વચન હોય. એક વચન હોય તો અહીંયા શું આવે? ઇઝ. બસ અન્ય શબ્દ મૂકી દો. બને છે, વાક્ય બને છે, બની ગયું.
નો નથી ખબર પડતી. ચલો હવે અહીંયા જ નાખો આન્સર. ભાઈ ઓનલાઈન વાળા આન્સર નહીં આપતા, આન્સર આપો. પેલા એમિઝાર આવે, બાકી આખું વાક્ય તારું સાચું છે. પેલા ઇઝ મૂકતા તું ભૂલી ગયો છે. બન્યું ને? ઓકે ચલો હવે શું કે છે જો કે ઇઝ રાધિકા રીડિંગ અ નોવેલ એટ પ્રેઝન્ટ. રાધિકા હાલમાં નોવેલ વાંચી રહી છે, નવલકથા વાંચી રહી છે. શું વાંચી રહી છે? નોવેલ. એટલે કે આપણું કર્મ છે એ નોવેલ છે. રેડી? તો એ કર્મના આધારે આપણે શું મૂકવું પડશે? એમ ઇઝ ક્યાર. હવે આમાં ખબર ન પડતી તો હજી આ પણ શીખવાડી દઉં છું. જો અહીંયા જને એમ ઇઝ ક્યાર હજી તમને ખબર ન પડતી હોય, પડી તો જ આવી જ જોઈએ, પણ ન પડતી હોય તો કાંઈ વાંધો નહીં. બરાબર, હું કહી દઉં છું. એ આઈ હોય ને, આઈ જ્યારે કરતા આઈ હોય ત્યારે એની સાથે હંમેશા શું આવશે? એમ. જ્યારે કોઈ પણ એક વચન નામ હોય તો એક વચન સાથે શું આવશે? હાલો, એક વચન સાથે ઇઝ. બરાબર. અને બહુવચન હોય, બહુવચન સાથે શું આવશે? આર. અને યુ હોય યુ, તો યુ સાથે પણ હંમેશા છે એ આર જ ધ્યાનમાં લેવામાં આવે છે. આર જ ક્રિયાપદ તરીકે વાપરવામાં આવે છે. બરાબર, ડન છે, સાચું છે. ઇઝ રાધિકા રીડિંગ અ નોવેલ એટ પ્રેઝન્ટ. તો આમાં એ કર્મ કયું છે? અ નોવેલ છે. જે પણ નામને એ અથવા એન આર્ટિકલ લાગ્યો હોય આ હંમેશા એક વચનમાં હોય. એક વચન એટલે આ એક વચનમાં છે એ પાકું છે. બરાબર, તો એના આધારે એમિઝાર મૂકવાનું છે. પેલા શું આવશે? ઇઝ. પછી કર્મ ઇઝ અ નોવેલ. પછી મૂકવાનું છે બીંગ. બીંગ રીડ નું ત્રીજું રૂપ રેડ. લખાય રીડ જ તે, રીડ. અને રાધિકા તો જીવનમાં કોણ છે? બાઈ છે, એટલે બાઈ રાધિકા. એટ પ્રેઝન્ટ નું એટ પ્રેઝન્ટ, પાછળના અન્ય શબ્દ એમને મૂકી દેવાના. રેડી? કેટલાનું સાચું છે વાક્ય? ઓકે ભાઈ જો સાંભળો, એક વસ્તુ સાંભળો. જેટલું પણ વાક્ય આવડે, જેટલું પણ આવડે, દાખલા તરીકે તમને અહીંયા છે આ ભાઈ બનાવ્યું બરાબર, આપણને ગમ્યું કે એને નોવેલ ડાયરેક્ટ મૂક્યું હતું. બરાબર, તો ભૂલ શું આવી કે અહીંયા ઇઝ મૂકતા ભૂલી ગયો. અહીંયા જેટલી પણ ભૂલો થશે એટલી ભૂલો પરીક્ષામાં ઓછી થશે. કારણ કે અહીંયા જેટલી ભૂલો સુધરશે બરાબર, એ વસ્તુ પરીક્ષાના સમયે તમને યાદ આવશે કે નહીં આવા વાક્યમાં આ રીતના આપણે ભૂલ થઈ હતી, તો એ ભૂલ પાછી રિપીટ નહીં થાય. બરાબર, પણ વાક્ય બનાવશો તો ભૂલ થશે. બરાબર, વાક્ય બનાવશો જ નહીં તો ભૂલ થશે નહીં. એટલે જેટલું પણ આવડે એટલું વાક્ય બનાવજો. હું એમ નહીં કહું કેમ ખોટું પડ્યું. બરાબર, ખોટું પડે છે તો એ વાત સાચી છે. ખોટું ત્યારે જ પડે જ્યારે તમે વાક્ય બનાવો. બરાબર, બાકી હું ડાયરેક્ટ સોલ્યુશન લખી નાખું તો એનો કોઈ મતલબ નથી. રેડી? એટલે વાક્ય બનાવજો. ચલો, તો ચાલુ વર્તમાન કાળની વાર્તા કથા આપણે અહીંયા પૂરી કરી. હવે ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળમાં બધામાં એક એક સેન્ટેન્સ જ લેવાનું છે. કારણ કે ચાલુ વર્તમાન કાળ જો આવડી ગયો છે તો ચાલુ ભૂતકાળ એ આપમેળે આવડી જશે. બરાબર, સિમ્પલ વસ્તુ છે. હવે ચાલુ ભૂતકાળ એક હું તમારા માટે. બરાબર, પેલા એ વાક્ય રચના સમજી લે. પેલા પોઝિટિવ સેન્ટેન્સ. તો ચાલુ ભૂતકાળની પોઝિટિવ સેન્ટેન્સ ની અંદર શું હોય છે? બરાબર, તો પેલા હોય છે એક્ટિવ વોઇસ ની વાક્ય રચના. તો પેલા એક્ટિવ વોઇસ માં પેલા શું આવશે હંમેશા? હાલો, કરતા. હાજી, કોણ બોલ્યું? બરાબર, જેમ ચાલુ વર્તમાન કાળની અંદર એમિઝાર આવતું હતું એમ ચાલુ ભૂતકાળ છે તો આમાં શું આવશે? વોઝ અથવા હવે. કન્ટિન્યુઅસ ટેન્સ છે, ચાલુ કાળ છે, તો ચાલુ કાળની અંદર ક્રિયાપદ નું કયું રૂપ આવે? આઈએનજી વાળું રૂપ. બરાબર, તો અહીંયા આવશે ક્રિયાપદ નું આઈએનજી. પછી શું આવશે? તો કે કર્મ. અને પછી શું આવશે? અન્ય શબ્દ. રેડી છે? હવે આનું આપણે પેસિવ વોઇસ કરવું છે. તાની જગ્યાએ શું આવી જશે? કર્મ. ત્યારબાદ વોઝ વેર એઝ ઇટ ઇઝ રહેશે, પણ એ કર્મના આધારે મૂકવાનું છે.
ચાલુ કાળનું પેસિવ બનાવો, કયો શબ્દ મૂકવાનો? કયો શબ્દ મૂકવાનો? ચાલુ કાળનું પેસિવ બનાવો, બરાબર. કયો શબ્દ મૂકવો પડશે? બીંગ. એટલે આ મૂક્યું બીંગ. ક્રિયાપદનું ing છે, પેસિવમાં બધા જ ક્રિયાપદનું કયું થઈ જશે? V3. કર્મ છે તો ત્યાં બાય પ્લસ કર્તા અને અન્ય શબ્દનું અન્ય શબ્દ. રેડી છે? ચલો એક્ઝામ્પલ જોઈએ. હવે આમાં છે થોડા કોમ્પ્લેક્સ એક્ઝામ્પલ છે, પૂછાઈ શકે છે, એટલે 2 વાક્ય કરાવીશ, બરાબર. વાંધો નહીં. ચલો શું કહે છે? I was preparing the new project at that time. આ વાક્ય છે. I was preparing a new project at that time. બરાબર છે. શું કહે છે કે હું તે સમયે એક નવો પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યો હતો. પ્રિપેર એટલે તૈયાર કરવું. તો શું તૈયાર કરી રહ્યો હતો? ન્યૂ પ્રોજેક્ટ. બરાબર. તો કર્મમાં આવશે ન્યૂ પ્રોજેક્ટ, ધ ન્યૂ પ્રોજેક્ટ. ધ ન્યૂ પ્રોજેક્ટ. ન્યૂ પ્રોજેક્ટ છે, એક વચન છે, એટલે શું આવશે એની સાથે? વોઝ. પેસિવ બનાવો છો એટલે બીંગ. બરાબર. પેસિવ બનાવો છો એટલે શું આવશે? બીંગ. પ્રિપેરિંગ છે એનું ત્રીજું રૂપ પ્રિપેર્ડ. આઈ છે તો આઈ ની કર્મ વિભક્તિ શું થાય? મી. અને મી પહેલા બાય, એટલે બાય મી એટ ધેટ ટાઈમ. બરાબર. ચાલુ વર્તમાન કાળ હોય તો એમાં એટ ધીસ ટાઈમ, આ સમય. એટ ધેટ ટાઈમ એટલે તે સમય. બરાબર. ભૂતકાળની વાત છે. તો પડ્યો આમાં. બરાબર. હવે જો અહીંયા જ રાખો, આ ચાલુ ભૂતકાળની અંદર ઘણી બધી વાર કોમ્પ્લેક્સ સેન્ટેન્સ પૂછાય છે. એક સાથે 2 સેન્ટેન્સ છે, બરાબર. સર ચાખું દેખાય છે, હમણાં થશે. હવે આની અંદર ઘણી વાર શું થાય? ચાલુ ભૂતકાળની અંદર એક સાથે 2 વાક્ય આવશે, બરાબર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કેવા તો આવું વાક્ય કે when I was, when નહીં આવશે, while આવશે. એક જ મિનિટ. I સાથે was જ આવે ને, હું I was કેમ આવે? while I was watching the movie, the light went off. આવું વાક્ય છે. હવે જો આ વાક્યમાં ખાસ ધ્યાન રાખજો, ખરેખર વાક્ય તમને એક જ લાગે છે પણ 2 વાક્ય છે એ ભેગા છે, બરાબર. શું કે છે? સર આ ઝાખું દેખાય છે, અહીંયા તો ક્લિયર દેખાય છે. શું કહે છે કે while I was watching the movie, જ્યારે, બરાબર, હું ફિલ્મ જોઈ રહ્યો હતો, લાઇટ વેન્ટ ઓફ ત્યારે લાઇટ બંધ થઈ. તો જો ખરેખર વાક્ય છે કેટલા? એક વાક્ય આ છે કે જ્યારે હું ફિલ્મ જોઈ રહ્યો હતો અને લાઇટ વેન્ટ ઓફ, લાઇટ બંધ થઈ, બરાબર. આ બીજું વાક્ય છે. હવે પેસિવ વોઇસ છે એટલે કર્મણી વાક્ય. પેસિવ વોઇસ કેનું બને? તો કે જે વાક્યમાં કર્મ હોય.
હવે લાઈટ બંધ થઈ, આમાં કર્મ છે. લાઈટ બંધ થવાની ક્રિયા તો બરાબર લાઈટ ની થાય છે ને. આમાં છે ક્રિયાપદ કયું છે? વેન્ટ ઓફ છે. બરાબર, કર્મ છે અહીંયા આવવું જોઈએ, અહીંયા કઈ આપ્યું છે નહીં, મતલબ કે કર્મ છે નહીં. તો જે કર્મ જે વાક્યની અંદર ના હોય, તો કર્મ ન હોય તો એ વાક્ય છે એઝ ઇટ ઇઝ આવી જાય. એટલે આની અંદર કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. તો જે પણ ચેન્જ થશે, જે પણ બદલાવ થશે એ કયા વાક્યમાં થશે? આ જ વાક્યમાં થશે. બરાબર, તો પેલા એ while નું while મૂકી દો. while નું while. બરાબર, while છે એ અધર વર્ડ તરીકે વપરાતો એવો શબ્દ છે કે જે વાક્યની શરૂઆતની અંદર આવશે. when અને while બંને, તો એને શરૂઆતની અંદર એમ રહેવા દેવાના. બરાબર, તો while નું while મૂકી દીધું. હવે આમાં કર્મ કયું છે? ધ મૂવી. બરાબર, while the movie was, બરાબર, પેસિવ બનાવે છે એટલે બી. વોચ નું ત્રીજું રૂપ વોચ. આઈ નું થઈ જાય બાય મી. પાછળનું વાક્ય છે એમાં કર્મ નથી એટલે એઝ ઇટ ઇઝ. લાઇટ વેન્ટ ઓફ. આ વાક્ય છે એમાં કર્મ છે નહીં, કર્મ નથી. બરાબર, તો એમાં ચેન્જીસ નો, કોઈ પણ જાતનો ફેરફાર જ ન થાય. બરાબર, ચલો હવે આ વાક્ય તમારા માટે, આ વાક્ય તમારા માટે બધાને બનાવવાનું છે હો. આ વાક્ય તમારા માટે બધાને બનાવવાનું છે. ચલો, while Abhay was drawing the picture, અમન કે, ચલો, while Abhay was drawing the picture, અમન કેમ. જ્યારે અભય ફિલ્મ સોરી, જ્યારે અમન છે, અભય છે પિક્ચર દોરી રહ્યો હતો, ચિત્ર દોરી રહ્યો હતો, ત્યારે અમન આવ્યો. તો બે વાક્ય છે. આ રીતે જ બરાબર પ્રોસેસ થશે. બનાવો. એક વાક્ય છે આ અલગ છે, આ વાક્ય અલગ છે, બેને કમ્બાઈન કર્યા છે, ભેગું કર્યું છે, સંયુક્ત વાક્ય. ડ્રોઈંગ નું ત્રીજું રૂપ ડ્રો, સોરી, ડ્રો, ડ્રો અને ડ્રોન. V3 થશે ડ્રોન. DROWN, ડ્રોન. આની નોટ્સ વોટ્સઅપ મળશે, બરાબર. કહી દઈશ પાર્થભાઈને, ચલો થશે તો મળી શકશે, પણ લખતા જજો સાથે સાથે. ઉપરનું જે સેન્ટેન્સ છે આમાં જે તમારે કઈક ભૂલ થાય છે, માહીબેન તમારે ભૂલ છે, ડ્રોન નો સ્પેલિંગ છે તમારો ખોટો છે. ચાલો, બની ગયું ને બધાને? જો ચેક કરી લેજો. while નું છે એ while એમને મૂકી દેવાનું છે એઝ ઇટ ઇઝ. ભાઈ શું દોરી રહ્યો છે? પિક્ચર. બરાબર, તો કે while the picture was where છે એની સાથે મૂકવાનું. બરાબર, પિક્ચર એક જ છે એટલે શું આવશે? was. પેસિવ બનાવો છો એટલે આવશે being. ડ્રોઈંગ બીજું drawn. while the picture was being drawn, અભયની કર્મ વિભક્તિ અભય, એની પહેલા બાય એટલે બાય અભય. અમન કેમ, અમન. રેડી છે? ચલો નેક્સ્ટ. આ પોઝિટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ જોઈએ. કરી છે, બરાબર.
ક્યાં તું હલવાણો ભાઈ બની ગયું નેગેટિવ સેન્ટેન્સ ત્યારબાદ શું મૂકવામાં આવે વોઝ વેર નકાર વાક્ય છે નેગેટિવ સેન્ટેન્સ છે એટલે નોટ ક્રિયાપદનું કયું રૂપ આવશે હાલો ક્રિયાપદનું આઈએનજી વાળું તમે બે બંને બહુ વાતો કરો છો નહીં નહીં ઈ કાંઈ નથી કેવું આપણે અહીંયા જ પછી આવે કર્મ અને પછી આવે અન્ય શબ્દ બરાબર પેસિવ વોઇસ કર્મ કર્મના આધારે તમારે મૂકવાનું છે વોઝ અથવા વેર બરાબર નોટ પછી શું આવશે બીંગ બરાબર કાલે આપણે યાદ રાખ્યું તો કોઈ પણ બી વાળો શબ્દ હોય બી હોય કે બીંગ હોય કે બીનું એની પહેલા નોટ આવશે એટલે નોટ પ્લસ બીંગ ક્રિયાપદનું V3 કર્મનું થઈ જશે બાય કરતા અને અન્ય શબ્દનું અન્ય શબ્દ ચલો આવું સેન્ટેન્સ છે કે કેવું છે આવું છે they were not working the projects at that time આવું સેન્ટેન્સ છે they were not working on the project at that time સર સ્ક્રીનશોટ પાડવો છે એક જ મિનિટ હાલો સ્ક્રીનશોટ ફટાફટ લઈ લો ઓનલાઈન વાળા ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો શું કે છું they were not working the projects at that time બરાબર તો કર્મ છે આવશે શું આવશે the projects બહુવચન છે બરાબર તો બહુવચન છે એટલે શું આવશે were the projects were નકાર વાક્ય છે એટલે not being working છે એનું તેનું થઈ જશે by them at that time નું at that time ચલો આ તમારા માટે છે અમન એન્ડ અનામિકા were not English આવું વાક્ય છે અમન એન્ડ અનામિકા were not speaking English ચલો અમન એન્ડ અનામિકા were not speaking English ત્રણે ત્રણ રૂપ છે એ સ્પીક પહેલું રૂપ છે સ્પીક બીજું છે સ્પોક અને ત્રીજું છે સ્પોકન V1 V2 અને V3 બની ગયું ચલો આન્સર બી આ તો જોરદાર કારીગર થઈ ગયો હું રેડી એક ભૂલ છે ચલો થોડુંક ધ્યાન રાખજો કારણ કે ઘણા આમ કરે છે ચલો આન્સર આ ઓનલાઈન વાળા છે આન્સર આપો અહીંયા બધા છોકરાએ છે આન્સર આપી દીધા છે બરાબર તમારે નથી ભેગું થતું હે લે એટલે કહું હજી વાતું કરો હો તો શું કીધું છે
અમન એન્ડ અનામિકા વેર નોટ સ્પીકિંગ ઇંગ્લિશ. અમન અને અનામિકા ઇંગ્લિશ બોલી રહ્યા નથી. તો કર્તા છે એ કર્તા કોણ છે? આ બે છે. રેડી? તો કર્મ છે એ શું છે? ઇંગ્લિશ. એ કર્મ આગળ આવશે. લાવી દો પૂરા. બનાય હાલ જલ્દી. જો આને આવડે. સ્પોકન તો ક્રિયાપદ છે ને. કર્મ શું છે? ઇંગ્લિશ. ઇંગ્લિશ પછી શું આવશે? વોઝ વેર. ઇંગ્લિશ સાથે શું આવે? વોઝ. નોટ બીઇંગ પછી અહીંયા વિચ અહીંયા આવશે. ચલો તો પહેલા કર્મ આગળ આવશે. બરાબર. સાચું છે ભાઈ. સાચું છે નિસર્ગભાઈ, તમારું વાક્ય સાચું છે. થઈ ગયું ને? બરાબર. કર્મ શું છે? ઇંગ્લિશ. તો ઇંગ્લિશ છે, ઇંગ્લિશ સાથે છે એક વચન નામ છે એટલે ઇંગ્લિશ સાથે શું આવશે? વોઝ. ઇંગ્લિશ વોઝ નોટ. પછી મૂકવું પડશે બીંગ. ઇંગ્લિશ વોઝ નોટ બીંગ સ્પીક ની તુજરું. બરાબર. સ્પોકન. હવે આ બે કરતા છે એટલે ઘણાને ડાઉટ આવો છે સાહેબ કે આ બે કરતા છે, બે માં પેલા બાય બાય મૂકવાનું. ત્યાં બે માં બાય બાય કરવાનું નહીં, એક જ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કરતા સાથે બરાબર એક જ કરતા પહેલા છે બાય મૂકવાનું, કારણ કે આ સળંગ કરતા છે. તો બાય અમન એન્ડ અનામિકા. રેડી છે? સાચું છે તમારું પણ. ઓકે ચલો. નેગેટિવ સેન્ટેન્સ ક્લિયર. હવે ઇન્ટ્રોગેટિવ. તો ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ ની અંદર શું આવશે? તો પેલા સાદા વર્તમાન કાળમાં એક્ટિવ વોઇસમાં છે એ પ્રશ્નાર્થ વાક્યમાં એમિઝાર આવતું. તો આમાં શું આવશે? બરાબર. એમિઝાર આવશે કરતા. ક્રિયાપદનું છે ચાલુ કાળની અંદર એક્ટિવ વોઇસમાં કયું રૂપ આવે? આઈએનજી. એટલે ક્રિયાપદનું આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને છેલ્લે પ્રશ્નાર્થ છે. રેડી? તો આનું પેસિવ બનાવવું છે. વોઝ અથવા વેર. બરાબર. કર્તાની જગ્યાએ શું આવી જશે? કર્મ. પછી આવશે બી. ક્રિયાપદનું આઈએનજી છે એનું શું થઈ જશે? V3. પછી આવશે બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ અને છેલ્લે પ્રશ્ન. એટલે આ રીતની એ સેન્ટેન્સ પેટર્ન છે, આ રીતની વાક્ય રચના છે. ચલો એક્ઝામ્પલ જોઈએ. Where they singing a new song now. New song now. આ વાક્ય છે. બરાબર. શું કહે છે કે where they singing a new song. બરાબર. તેઓ છે એ નવું સોંગ ગાઈ રહ્યા છે. શું ગાઈ રહ્યા છે? નવું સોંગ. બરાબર. નવું સોંગ. તો અહીંયા છે એ તે છે એટલે વેર છે. હવે ન્યુ સોંગ છે એક વચન છે એટલે શું આવશે? વોઝ a new song.
પછી શું આવશે બિગ. સિંગ નું ત્રીજું રૂપ શું થશે સંગ. બરાબર સિંગ એનું V2 સેંગ અને ત્રીજું રૂપ સંગ. સિંગ સેંગ સંગ. બરાબર એટલે સંગ તેનું થઈ જાય બાય ધેમ. પ્રશ્નાર્થનું તમારે બનાવવાનું છે વેર ધ ફેમિલી highlights of my wedding. ચાલો અહીંયા જ નાખો બનાવો વેર ધ ફેમિલી મેમ્બર્સ વોચિંગ ધ હાઇલાઇટ ઓફ માય વેડિંગ. આવું વાક્ય આવશે ત્યારે થોડુંક અલગ લાગશે પણ તમે છે નિયમ મુજબ ચાલજો બરાબર આરામથી બનશે બરાબર. ચલો આ સેન્ટેન્સ બનાવો આ સાચું બનવું જોઈએ. watched ખોટું છે ખોટું છે watched લખવામાં લખવા હે ના ના એક જ કર્મ છે. જો અહીંયા જેમ રાખો હવે જો કહી દઉં છું અહીંયા જેમ રાખો આ વાક્યમાં થોડુંક અલગ શું છે તો કઈ શું કીધું છે વેર ધ ફેમિલી મેમ્બર્સ વોચિંગ ધ હાઇલાઇટ ઓફ માય વેડિંગ. બરાબર હાઇલાઇટ એટલે અગત્યની ક્ષણો છે બરાબર. તો મારા જે ફેમિલી મેમ્બર છે એ લગ્નની હાઇલાઇટ જોઈ રહ્યા છે. શું જોઈ રહ્યા છે લગ્નની હાઇલાઇટ્સ બરાબર. તો આ જે છે આખું કર્મ આવશે બરાબર રેડી. હાઇલાઇટ્સ છે પણ એ હાઇલાઇટ્સ છે બરાબર એ હાઇલાઇટ્સ છે જોવાનું કાર્ય તો કેવું થાય છે આપણે મેચ જોતા હોય બરાબર મૂવી જોતા હોય તેની અંદર અલગ અલગ ભાગ આવે તો સાથે એડવર્ટાઇઝમેન્ટ આવે પણ મૂવી તો કેવું કહેવાય એક જ કહેવાય. ગીત સાંભળતા એક સાથે ઘણા બધા ગીત આવે પણ સાંભળ્યું એને શું કહેવાય ગીત જ ગીત જ કહેવાય ને. અહીંયા વોઝ આવશે હે ચલો અહીંયા જ નાખો. જો હવે શું કે છે હાઇલાઇટ્સ ઓફ વેડિંગ બરાબર એટલે લગ્નની હાઇલાઇટ્સ તો અહીંયા હાઇલાઇટ્સ ભલે બહુ વચન છે પણ એ હાઇલાઇટ્સ છે જોવાનું કામ તો છે ઇન્ડિવિડ્યુઅલ એક સાથે સાથે બધી જ જો સમજણ પડે છે. દાખલા કોઈના લગ્ન છે તો એની અંદર ઘણી બધી મુવમેન્ટ રહેવાની તો આ મુવમેન્ટ છે અલગ અલગ હોવાની પણ એ જોવાનું કાર્ય છે એક સાથે બધી મુવમેન્ટ એક સાથે જોવામાં આવશે નહીં એક એક જ થશે ને બરાબર. તો એટલા માટે છે અહીંયા was the highlights of my wedding. આખું કર્મ છે was the highlights of my wedding. પછી આવશે બી વોચિંગ છે તો એનું ત્રીજું રૂપ watched by the family members. આ રીતે હજી એક હાલો લાસ્ટ બરાબર ઓકે સાચું છે છેલ્લું વાક્ય આનું એટલે આ કાળ પૂરો કરીએ. where
તે cutting the trees in forest. અધર વર્ડ છે એને કર્મમાં પાછા ન લઈ લેતા. Where they cutting the trees in forest. ત્રીજું રૂપ કટ. કટના ત્રણ રૂપ સરખા જ છે. કટ કટ કટ, પુટ પુટ પુટ, શટ શટ શટ, ફટ ફટ ફટ. અહીંની બહુવચન છે. શું આવશે? વેર. બસ, બાકી બરોબર છે. આ તમે ત્રણેય મેળવવામાં જિંદગી વહી જાય. આ બધા બનાવી નાખ્યા. ક્યાં તને તકલીફ ક્યાં પડે છે કે તો બનાવવું નથી એમ કે ને તો રેડી. એ બહુવચન છે એટલે વોસ. બહુવચન છે એટલે વોસ ખોટું છે એમ કઉ છું. બીંગ નો સ્પેલિંગ ખોટો છે. ચલો, જો અહીંયા શું કીધું છે? ટ્રીઝ કીધું છે. કર્મ શું છે? ધ ટ્રીઝ. બરાબર. ઓકે, સાચા છે બંનેના. બરાબર. ઓનલાઈનમાં જે બનાવે છે બધા સાચા છે. વેર ધ ટ્રીઝ. વેર ધ ટ્રીઝ પછી મૂકવું પડે બી. કટ નું ત્રીજું રૂપ કટ. ધેનું થઈ જાય બાય ધેમ. ઇન ફોરેસ્ટ નું ઇન ફોરેસ્ટ. રેડી? ચલો, તો ચાલુ ભૂતકાળ છે અહીંયા પૂરો. હવે અહીંયા છે ત્રીજો કાળ. ભલે ભલે વાંધો નહીં. ચાલુ ભવિષ્યકાળ. હવે અહીંયા જ નાખવામાં કઈ નથી લખવાનું. ચાલુ ભવિષ્યકાળ છે ને, ચાલુ ભવિષ્યકાળનું પેસિવ છે એ થતું નથી. બરાબર. ચાલુ ભવિષ્યકાળ છે, ચાલુ ભવિષ્યકાળનું પેસિવ છે એ થતું નથી. સ્ક્રીનશોટ પાડી જાઓ પછી. ચાલુ ભવિષ્યકાળને એક્ટિવ નાખી તો ચાલો કહી દઉં. એક્ટિવ ની ખાલી વાક્ય રચના તમને કહી દઉં છું. અહીંયા ધ્યાન રાખો. તો એક્ટિવ વોઇસમાં પહેલા શું આવશે? કર્તા. જેમ ચાલુ વર્તમાન કાળમાં એમિઝાર આવે, ચાલુ ભૂતકાળમાં વોઝ વેર આવે, એમ ચાલુ ભવિષ્યકાળની અંદર વિલ અને શેલ પછી મૂકવું પડે બી. ચાલુ કર્મ અને અન્ય શબ્દ. બરાબર. આનું પેસિવ થતું નથી. એક એક્ઝામ્પલ આપી દે એટલે પૂરું થાય. બરાબર. કે આઈ વિલ બી વોચિંગ ધ મૂવી ટુમોરો. I will be watching the movie tomorrow. આનો મતલબ શું થાય કે હું નહીં, એવું ન થાય. ફિલ્મ જોઈ રહ્યો હોઈશ. પેલા બરાબર. હું આવતીકાલે ફિલ્મ જોઈ રહ્યો હોઈશ. જાવું છે. સારું. તો ભાઈ સમ્યક ભાઈ તમને છે સ્ક્રીનશોટ લઈ લો તો વધારે સારું રે. Painted Painless Learning.